તો આજે આપણે પાલક પનીર પરોઠા બનાવવાના છે. તો એના માટે આપણે સૌપ્રથમ લોટ બાંધીશું. લોટ બાંધવા માટે આપણે સૌથી પહેલાં પાલકની ભાજી લઈશું. એને એક તાંસમાં લઈ લઈશું. કથરોટમાં લઈએ પાલકની ભાજી. આ રીતના લઈ લેવાની પાલકની ભાજી. પાલકની ભાજી લીધા બાદ તેમાં આપણે બધા મસાલા કરીશું. એમાં સૌથી પહેલાં આપણે નાખીશું તલ. ત્યારબાદ એમાં નાખીશું મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ત્યારબાદ તેમાં આપણે થોડાક ચીલી ફ્લેક્સ નાખીશું. ત્યારબાદ થોડોક ઓરેગાનો નાખીશું. ત્યારબાદ થોડીક હિંગ નાખીશું. ત્યારબાદ મોણ માટે આપણે તેલ નાખીશું. ત્યારબાદ આપણે એમાં મરચું નાખીશું, લાઈટ મરચું, કેમ કે આપણે પેપ્રિકા નાખ્યું છે એટલે. ત્યારબાદ થોડી હળદર, ગરમ મસાલો, ધાણા જીરું પાવડર અને થોડોક અજમો નાખીશું. અને આ બધાને મિક્સ કરી દઈશું. મિક્સ કર્યા બાદ બધાને ચમચી વડે મિક્સ કરી દઈશું આ રીતના. ત્યારબાદ મિક્સ કર્યા બાદ હવે એમાં જરૂર પ્રમાણે ઘઉંનો લોટ નાખીશું. ઘઉંનો લોટ નાખી દેવાનો અને ત્યારબાદ એનો કઠણ લોટ બાંધી દઈશું. આ રીતનો મીડિયમ સોફ્ટ લોટ બાંધી દેવાનો છે. અને ત્યારબાદ એને તેલથી કેળવી લેવાનો અને થોડીક વાર રેસ્ટ આપીને ઢાંકી દેવાનું. ત્યારબાદ લોટ બંધાઈ ગયા બાદ ચલો હવે સ્ટફિંગ બનાવીશું. સ્ટફિંગમાં મેં લીધું છે ડુંગળી, કેપ્સિકમ, પછી એમાં પનીર નાખવાનું. પનીર, ચીઝ, ત્યારબાદ એમાં નાખવાના લીલા મરચાં. ત્યારબાદ પછી એમાં નાખવાનું છે પેપ્રિકા, ઓરેગાનો અને થોડી હિંગ. મીઠું બાદમાં એડ કરવાનું કેમ કે તેનાથી પાણી છૂટે છે. આ રીતે સ્ટફિંગ તૈયાર કરી લેવું. હવે આપણે આને વણી લઈશું. ત્યારબાદ તેમાં સ્ટફિંગ ભરીશું થોડું થોડું. સ્ટફિંગ ભર્યા બાદ આ રીતે કરીશું. ત્યારબાદ તેને આવી રીતે કરીશું. હવે થોડો લોટ લઈને વણી લઈશું. આ રીતના પોચા હાથે વણી લેવું. ત્યારબાદ તેને ગેસ ઉપર મૂકીશું અને શેકી લઈશું. આ રીતે તેલ, બટર, ઘી તમે જે ઈચ્છા હોય એ લઈને શેકી લેવાનું. આ રીતે મસ્ત તો તૈયાર છે આપણા પાલક પનીર પરોઠા. બાય તો બોલો. બાય.